જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનું છે મકાઈનું શાક. તો આ મકાઈ છે આપણે ફોલી લીધી છે. એમાં શું શું જોઈશે તો તમને કહી દઉં. એક તો આ મરચું છે સુધારી લીધું છે, લસણ, આદું, ટામેટું, પછી આ મીઠું છે, આ ડુંગળી છે, ધાણા જીરું, હળદર, મરચું અને આ હિંગ છે અને આ ધાણા જીરું છે. આ બધી વસ્તુ જોઈશે. તો ચલો હવે આપણે બનાવવામાં શરૂ કરીએ. પહેલાં તો મકાઈના દાણા બાફી લઈએ. જો મકાઈ આપણે બાફવા મૂકી દીધી છે. મીઠું નાખ્યું. હવે આપણે ઢાંકણું બંધ કરીને ત્રણ ચાર સીટી મારી દઈએ. જો 4 સીટી થઈ જશે હવે આપણે કુકર ખોલીને મકાઈ બહાર કાઢી લઈએ, જોઈ લઈએ. જો મકાઈ આપણી થઈ ગઈ છે. હવે આપણે એને ગાળી લઈએ ગરણીથી. જો ગાળી લીધા, પાણી નીકાળી દીધું. જો આપણે તેલ ગરમ મૂકી દીધું છે. હવે મકાઈને વઘારી લઈએ. જો હિંગ નાખી, જો તેલ ગરમ થઈ ગયું આપણે હિંગ નાખી. હવે લસણ નાખી દઈએ અંદર. તો મરચાં નાખી દઈએ. હવે આદું નાખી દઈએ. હવે ડુંગળી નાખી. હવે હળદર નાખી દઈએ આપણે. જો મરચું નાખ્યું. તો મીઠું નાખી દો. હવે ધાણા જીરું નાખીએ. હવે ટામેટાં નાખી દઈશું આપણે. ટામેટાં
હવે મકાઈ નાખી દઈએ. હવે પાણી નાખી દઈએ. થોડીક વાર એને આપણે ચડવા દઈશું. ઢાંકી દઈએ અને ચડવા દઈએ એને. હવે ઢાંકી દઈએ એને. જો આ શાક આપણે તૈયાર થઈ ગયું છે. ડીશમાં કાઢી લઈએ. જો તૈયાર છે આપણે મકાઈનું શાક. હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, ના વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.